હેલો ફ્રેન્ડ્સ, હું જ્યોતિ ગેજ્જર સુરતથી. આજે હું તમારી સાથે સુરતમાં પાલ આરતીઓ રોડનું ફેમસ સ્ટ્રીટ ફૂડ સુરતી વેજ ટપેલું ઘરે કેવી રીતે બનાવવું એની રેસીપી શેર કરીશ. વેજ ટપેલું એટલે એક પ્રકારની સબ્જી બનાવવામાં આવે. એમાં સોયા વડી, સોયા ખીમો, મશરૂમ, પાસ્તા અને બેબીકોર્ન હોય. સાથે એમાં પનીર પણ ઉમેરી શકાય. સુરતી નોનવેજ ટપેલાનું આ વેજ વર્ઝન, પણ એમાં નોનવેજ બિલકુલ ન હોય. બનાવવાની રીત અને મસાલા લગભગ સરખા જ હોય છે. પણ બીજી વાર હું તમને કહું છું, આમાં નોનવેજ બિલકુલ ન હોય. સોયાવડી અને સોયા ખીમોને લઈને બનાવેલું આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી મસાલેદાર લાગે અને ઓછી મહેનતે ઝટપટ પ્રેશર કુકરમાં બનાવી શકાય. તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ. શાકમાં નાખવા માટે અડધો કપ ભરીને સોયા ખીમા એક વાસણમાં લઉં છું. સાથે એમાં અડધો કપ ભરીને સોયાવડી ઉમેરું છું. આ બંનેને 1 થી 2 વાર પાણી વડે સારી રીતે ધોઈ લઈશું. ત્યાર પછી એમાં 1 કપ ભરીને હુંફાળું પાણી ઉમેરું છું. હવે શાક બનાવવા માટે બાકીની તૈયારી કરીએ. ત્યાં સુધી આ વાસણ ઉપર ઢાંકણ લગાવી હમણાં એને સાઈડમાં રાખું છું. શાકમાં નાખવા માટે આવા મોટી સાઇઝના 4 નંગ મશરૂમ લીધા. એનો નીચેનો દાંડીવાળો ભાગ કાપીને હટાવી દીધા બાદ 1ના 4 ભાગ કરી લીધા. આમ તો આ શાકમાં બેબીકોર્ન નાખવામાં આવે, પણ મારી પાસે એ ન હતા, માટે સ્વીટકોર્ન લઈને આવા નાની ટુકડીમાં કાપી લીધા અને એ પણ મેં અહીં આશરે અડધો કપ લીધા છે. 5 નંગ મીડિયમ સાઇઝના કાંદાની છાલ ઉતારીને પાણી વડે સારી રીતે ધોઈ લીધા. આમાંથી 3 કાંદા ચોરસ ટુકડીમાં કાપી લઈશું અને બાકીના 2 ઝીણા કાપીશું. આખા મસાલામાં 10 લવિંગ, 4 ટુકડા તજ, 10 નંગ કાળા મરી, 1 ટીસ્પૂન જેટલી જાવિત્રી અને 1 નંગ નાની ગ્રીન ઇલાયચી લીધી. એના દાણા કાઢી લઈશું. 1 નાનો ટુકડો જાયફળ લીધું. એને ગ્રેટર ઉપર ઘસીને 2 ચપટી જેટલો એનો પાવડર લઈશું. 2 ટેબલસ્પૂન મગજતરીના બી લીધા. એને પણ આખા મસાલાની સાથે વાટી લઈશું. લીલા મસાલામાં 2 મોટા ટુકડા આદું, 1 મોટો 1.5 ઇંચ જેટલો ટુકડો લીલી હળદર, 10 નંગ તીખા લીલા મરચાં અને 12 કળી સૂકું લસણ લીધું. આ બધું વાટવા માટે નાની ટુકડીમાં કાપી લઈએ. શાકમાં નાખવા માટે અડધો કપ આવા એલ્બો સૂજીના પાસ્તા લીધા. હવે એક નાનું મિક્સર જાર લીધું. એમાં આખા મસાલા, મગજતરીના બી અને ઇલાયચીના દાણા કાઢીને ઉમેરું છું. જાયફળની ટુકડી નાના કાણાવાળી ગ્રેટર ઉપર ઘસીને 2 ચપટી જેટલો પાવડર એમાં ઉમેરું છું. સાથે એમાં 1 ટીસ્પૂન આખા દાણા ઉમેરીને આ દરેક મસાલા વાટી લઈએ. હવે એ જ મિક્સર જારમાં લીલા મસાલા નાની ટુકડીમાં કાપી લીધા હતા એ ઉમેરું છું અને સ્વાદ પ્રમાણે સાથે એમાં 1 ટીસ્પૂન મીઠું ઉમેરીને આ મસાલો વાટી લઈએ. હવે વાટેલો મસાલો મિક્સર જારમાંથી આ ડીશમાં કાઢી લઉં છું. સોયા કીમા અને સોયા વડી પલાળીને રાખ્યા હતા, એને પાણીમાંથી નીતારીને ચાળણીમાં કાઢી લઉં છું. હવે આગળના સ્ટેપમાં શાક બનાવવા માટે એક પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું. ત્યાં ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખીને એમાં 4 ટેબલસ્પૂન તેલ લઉં છું અને તેલ ગરમ થાય ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન જીરું ઉમેરું છું. થોડી સેકન્ડ માટે જીરું શેકી લીધું. તો હવે એમાં ઝીણા કાપેલા કાંદા ઉમેરું છું. હવે આમાં થોડી વારે ટવેટો ફેરવતા રહીને કાંદા શેકી લઈએ. 4 થી 5 મિનિટ માટે કાંદા શેકી લીધા એટલે એમાં હલકો ગુલાબી કલર આવી ગયો, માટે હવે એમાં પલાળેલી સોયા વડી અને સોયા કીમા ઉમેરી દઉં છું. સાથે એમાં કાપેલા મશરૂમ અને સ્વીટકોર્ન ઉમેરીને બધું સારી રીતે મિક્સ કરી લઈએ. પાસ્તા થોડીવાર માટે પાણીમાં પલાળ્યા બાદ ચાળણીમાં નીતારી લીધા હતા, એ પણ આમાં ઉમેરી દઉં છું. હવે વાટેલો મસાલો તવેથામાં થોડો લઈને આમાં ઉપર પાથરી દઉં છું, એટલે કે મસાલાનું આ રીતે લેયર બનાવી દઈએ. હવે એની ઉપર 1 ટીસ્પૂન ભરીને તીખું લાલ મરચું નાખું છું. ત્યાર પછી નાની ટુકડીમાં કાપેલા કાંદા એની ઉપર પાથરી દઉં છું. હવે ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખીને થોડીવાર માટે આ કુકર ઉપર ઢાંકણ લગાવી દઉં છું. ત્યાર પછી મિક્સર જારમાં અડધો કપ જેટલું પાણી લઈને હલાવી લીધું હતું, એ પાણી આ ઢાંકણમાં લઉં છું. સાથે એમાં બીજું 1 કપ પાણી ઉમેરું છું
ઢાંકણ થોડું ઊંડું લેવાનું, એટલે શાકમાં નાખવા માટે એમાં પાણી ભરી શકાય. હવે થોડીવાર પછી આ ઢાંકણમાંનું પાણી ગરમ થઈ ગયું, માટે એ પાણી કૂકરમાં ઉમેરી દઉં છું અને ત્યાર પછી ઢાંકણમાં બીજું 1 કપ ભરીને પાણી લઉં છું. હમણાં ગેસ ફ્લેમ બિલકુલ લો તરફ રાખવાની. હવે આ બીજી વારનું પાણી પણ ગરમ થઈ ગયું, માટે એ પણ કૂકરમાં ઉમેરી દઉં છું. શાક માટે મસાલો વાટ્યો ત્યારે એમાં 1 ટીસ્પૂન ભરીને મીઠું નાખ્યું હતું. હવે સ્વાદ પ્રમાણે બીજું અડધી ટીસ્પૂન જેટલું ઉમેરું છું. સાથે એમાં 1 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું. જરૂર પ્રમાણે શાકમાં બીજું 5 કપ જેટલું પાણી ઉમેરું છું. ત્યાર પછી કૂકર ઉપર ઢાંકણ લગાવી દઉં છું. કૂકરમાં 4 વિસલ આવે ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું. શાક પ્રેશર કૂક થઈ ગયું અને હવે થોડીવાર પછી કૂકર પણ ઠંડુ થઈ ગયું, માટે એનું ઢાંકણ ખોલું છું. શાકમાં ચમચા વડે સારી રીતે હલાવી લઈએ, એટલે એમાં કાંદા ચોરસ ટુકડી કરીને નાખ્યા હતા એ સારી રીતે મેશ થઈ જાય. હવે આ શાક માટે વઘાર તૈયાર કરું છું. એના માટે તડકા પેનમાં 1 ટેબલસ્પૂન ભરીને દેશી ઘી લીધું. ઘી મેલ્ટ કરીને હલકું અમસ્તું ગરમ કરી લઈએ. ત્યાર પછી એમાં 1 ટીસ્પૂન ભરીને કાશ્મીરી લાલ મરચું અને અડધી ટીસ્પૂન ચીબાવાલાનો ગરમ મસાલો ઉમેરીને મિક્સ કરી લઉં છું. હવે આ વઘાર શાકમાં ઉમેરી દઉં છું. તડકા પેનમાં 2 ટેબલસ્પૂન જેટલું પાણી હલાવીને શાકમાં ઉમેરી દીધું. હવે શાકમાં વઘાર સારી રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી એમાં 2 ટેબલસ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું અને હવે શાકને થોડીવાર માટે ઉકાળી લઈએ. શાક તૈયાર છે તો હવે છેલ્લે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું. શાકમાં મીઠું ઓછું લાગે છે, માટે સ્વાદ પ્રમાણે અડધી ટીસ્પૂન જેટલું ઉમેરું છું. ત્યાર પછી સારી રીતે મિક્સ કરીને ગરમા ગરમ શાક હવે સર્વ કરું છું. સુપર ટેસ્ટી ગરમા ગરમ સુરતીઓનું પ્રખ્યાત શાક વેજ ટપેલું તૈયાર છે. સોયા વડી કે સોયા કીમાનું શાક તો તમે બનાવ્યું હશે, પણ આ રીતે બનાવશો તો ગેરંટી સાથે કહું, ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે અને ખાટા ઓછું જ પડશે. ગરમા ગરમ વેજ ટપેલું શાક સાથે ખીરાવાળી ફુલકા પૂરી અને સલાડ બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે. તહેવારોમાં સ્વીટ ડિશની સાથે આ મસાલેદાર વેજ ટપેલું શાક અને પૂરી બનાવી શકાય. માટે આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો. તમે મારી રેસીપીઓ ક્યાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો. પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરો. ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો, એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી.